અમેરિકામાં ગુજરાતીઓની ઓળખ શાંતિપ્રિય પ્રજા તરીકેની છે. મહેનત કરીને પથ્થર તોડીને પાણી કાઢનારા પટેલ પણ અમેરિકામાં એક અલગ લેવલ ઊભું કરવામાં ખરા સફળ થયા છે. પરંતુ આ તમામ ઓળખ પર પાણી ફરી વળ્યું હોય તેવી ઘટના સામે આવી છે. ગુજરાતી પટેલ પરિવારના નબીરાએ શિકાગોમાં પોતાના જ પિતાનું લોહી વહાવ્યું છે. ગુસ્સાની આ પરાકાષ્ઠાએ ગુજરાતી પરિવારને વેર વિખેર કરી નાખ્યો છે. એક યુવાન ગુજરાતી શા માટે પોતાના પિતા પર હથોડાથી હુમલો કરે? શું હતું આ ઝઘડાનું મૂળ? વર્ષો જૂની ધમકીઓ અને તૂટેલા વચનોની વાત આજે કાનમાં ગુંજી રહી છે. સમગ્ર સમાજ આઘાતમાં છે. અનુપમ પટેલ 67 વર્ષીય પિતા પોતાના જ ઘરમાં નિષ્પ્રાણ મળી આવ્યા. તેમનું જીવન તેમના જ પુત્રના હાથે છીનવાઈ ગયું. પુત્રનું નામ અભિજીત પટેલ, માત્ર 28 વર્ષનો યુવાન, જેના પર હવે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ છે. શનિવારની સવારે પિતા પુત્ર વચ્ચેની ઉગ્ર દલીલે કરુણાંતિકાનું સ્વરૂપ લીધું. પોલીસ રિપોર્ટ્સ મુજબ ગુસ્સાની ધૂંધળી ક્ષણમાં અભિજીતે કથિત રૂપે એક હથોડો પકડ્યો અને તેનાથી પોતાના જ પિતા પર 2 વાર જોરદાર પ્રહાર કર્યા. અનુપમભાઈ ત્યાં જ લિવિંગ રૂમમાં ઢળી પડ્યા. કુક કાઉન્ટી મેડિકલ એક્ઝામિનરના ઓટોપ્સી રિપોર્ટમાં માથા પર બ્લન્ટ ફોર્સ ટ્રોમાથી મૃત્યુની પુષ્ટિ થઈ. સવારે 11:09 અનુપમભાઈને મૃત જાહેર કરાયા. આ ઘટના ગુપ્ત ન રહી. અનુપમભાઈની પત્નીને ચિંતા થઈ જ્યારે તેમના પતિએ રોજિંદા સમય પ્રમાણે ફોન ન કર્યો. તેઓ ઘરે પાછા ફર્યા અને અભિજીતને ત્યાં જોયો, જે વિચિત્ર રીતે શાંત બેઠો હતો. જોકે અંદર જતા જ તેમણે અનુપમભાઈને લોહીથી લથપથ હાલતમાં જોયા. ડરથી તેમણે 911 પર ફોન કર્યો. પોલીસ અને ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. અનુપમભાઈ બેભાન હતા અને અભિજીત શરણાગતિમાં ઊભો હતો. તેના ટી શર્ટ પર લોહીના ડાઘા હતા. પલંગની બાજુમાંથી ગુનાનું શસ્ત્ર એટલે કે હથોડો મળી આવ્યો. પ્રાથમિક તપાસમાં કોઈ અકસ્માત નહીં, પણ ગંભીર ગુનો હોવાનું બહાર આવ્યું અને અભિજીતની તે જ દિવસે ધરપકડ કરવામાં આવી. સોમવારે અભિજીતને કુક કાઉન્ટી કોર્ટમાં અટકાયતની સુનાવણીનો સામનો કરવો પડ્યો. તેના પર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ લાગ્યો. દસ્તાવેજોમાં અનુપમભાઈની ખોપરી પર થયેલા નિર્દય હુમલાની વિગતો હતી. પરંતુ કોર્ટરૂમમાં વધુ ચોંકાવનારી વાત એ હતી કે આ હિંસા વર્ષો જૂની ધમકીઓમાંથી ઉદ્ભવી હતી. કોર્ટ રેકોર્ડ્સે જાહેર કર્યું કે અભિજીત મહિનાઓથી તેના પિતાને ધમકીઓ આપતો હતો. આ તણાવ એટલો વધી ગયો હતો કે 3 જાન્યુઆરીના રોજ એક સુરક્ષા આદેશ પણ જાહેર કરવામાં આવ્યો હતો, જે અભિજીતને તેના પિતાથી દૂર રહેવાનો આદેશ આપતો હતો. આ આદેશનું સીધું ઉલ્લંઘન કરીને અભિજીતે આ રક્તપાત ઊભો કર્યો હતો. ન્યાયાધીશ એન્ડ્રિયા તુરાનોએ અભિજીતના બોન્ડને સંપૂર્ણપણે નકારી કાઢ્યો. તેમણે જણાવ્યું કે અભિજીતમાં ગુસ્સા પર કાબૂ મેળવવાના કોઈ લક્ષણો નથી અને તે કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ પર હુમલો કરી શકે છે. તેના ભૂતકાળમાં મનોચિકિત્સા હોસ્પિટલમાં દાખલ થવાની ઘટનાઓ નોંધાયેલી છે. કોર્ટે તેને તેની માતા સાથે પણ સંપર્ક કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વકીલોએ જણાવ્યું કે અભિજીતને તેના પિતા પ્રત્યે ઊંડી નફરત હતી, જે તેની માનસિક બીમારી દ્વારા વધુ જટિલ બની ગઈ હતી. આ સમસ્યા ઘર સુધી સીમિત નહોતી. નવેમ્બર 2024માં વાંધાજનક મેસેજિંગને કારણે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ દ્વારા તેને કેમ્પસમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. અભિજીત હવે જેલમાં છે અને 19મી ડિસેમ્બરે તે કોર્ટમાં પાછો ફરશે. પટેલ પરિવાર, જે એક સમયે ગુજરાતી સ્થિતિસ્થાપકતાનો આધાર હતો, તે હવે શબ્દો ન ભરી શકે તેવી શૂન્યતા સાથે ઝઝૂમી રહ્યો છે. આ દુર્ઘટના એક ગંભીર યાદ અપાવે છે કે બંધ દરવાજા પાછળ ક્રોધ
કેવું ભાગ્ય ઘડી શકે છે, જેનાથી કોઈ છટકી શકતું નથી. આપ સૌને આગ્રહ કરું છું કે આ સંબંધોની કિંમત ગણો. જો તમે કે તમારો કોઈ પરિચિત ગુસ્સો કે નિરાશાની ધાર પર ચાલી રહ્યો હોય તો મદદ માટે પહોંચો. આ ભયાનક ઘટના બને તે પહેલા તેમને હણે તે પહેલા જ તેમને બચાવી લો.